તમને ડોક્ટર પર શ્રદ્ધા છે, તમને વકીલ પર શ્રદ્ધા છે, અરે તમને પોલીસ પર શ્રદ્ધા છે, અને તમને તમારા પ્રોફેસર ઉપર પણ શ્રદ્ધા છે, તમને ભગવાન પર શ્રદ્ધા નથી. ભગવાન પર જેને શ્રદ્ધા હોય એને એટલું તો કોન્ફિડન્સ હોય જ કે હું જે પ્રભુને પ્રાર્થના કરીશ, પ્રભુએ મારી પ્રાર્થના સાંભળશે સાંભળશે સાંભળશે. પણ હરિભદ્રસુરી મહારાજ કહે છે પ્રાર્થના કરતા પહેલા બે કન્ડિશન. નંબર 1 યાચનાથી મુક્ત બનો, અને નંબર 2 બોલો જલ્દી બોલો, યાચના અને વાસના. જે લોકો ગંદવાડ લઈને મંદિરમાં જાય છે એવા લોકોની પ્રાર્થના ક્યારે સફળ થતી જ નથી. એ ભગવાન કરોડપતિ થઈને ભગવાન પાસે તમે અરબપતિ બનવાની પ્રાર્થના કરો, આ પ્રાર્થના ના કહેવાય, યાચના કહેવાય. ક્યારેક તો તમને મને છે ને એવા શબ્દથી નવાજવાનું મન થાય છે કે જે તમને પણ નહીં ગમે. ઘણીવાર જોજો મંદિરની બહાર કોણ બેઠો હોય? કોણ? ભિખારી. મંદિરની બહાર જે ભિખારી, એ નાનો ભિખારી, उसको कितना चाहिए? કેટલા આપો તો રાજી? એક 10 ની નોટ આપી દો ને, રાશી રાશી. અને અંદરમાં જે ગયો એક એવો ભિખારી, ભિખારી, મોટો ભિખારી, એને કરોડો મળ્યા તો કે છે સારું અરબો કેમ નથી મળતા? અરબો ને ખરબો મળી ગયા તો કે અદાણીને અંબાણી બનવું છે. અરે તને અદાણીને અંબાણી બનાવી દીધો તો હવે સ્ટીવ જોબ, વોરન બફેટ, બિલ ગેટ, એલોન મસ્ક થઈ જાવું છે. તમારી વાસનાના, તમારી યાચનાના કોઈ અંત જ નથી. પ્રભુ કે છે પ્રાર્થના કરવાનો અધિકારી કોણ? જે યાચના અને વાસનાથી મુક્ત બની જાય તે. ખાલી પ્રાર્થના હા પ્રાર્થના કર્યા પછી પ્રેક્ટિકલ કઈ કરવાનું છે નહીં. બસ એ જ કહું છું, 9:30 વ્યાખ્યાન છૂટતું હોય તો 10 વાગે દુકાન ખોલાય. વ્યાખ્યાનને છોડીને જે લોકો દુકાનમાં બેહી રહે કયા દાડે પ્રાર્થના કરવાના? કયા દાડે ભગવાન એની પ્રાર્થના સાંભળવાના છે? પ્રાર્થના કરવાની આ કન્ડિશન છે કે યાચના વાસનાથી મુક્ત બનો. આ યાચના અને વાસનાને હજી આપણે વિસ્તારથી સમજવી છે. એની વાત આવતીકાલના પ્રવચનમાં પરમાત્માની આજ્ઞા મુક્ત પણ બોલાય.